જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું મંદિરમાં ઘંટડી શા માટે વગાડવામાં આવે છે। હિન્દુ ધર્મમાં મંદિરમાં ઘંટડી લગાવવાની પરંપરા સદીઓ જૂની છે। જ્યારે કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલાં ત્યાં રહેલી ઘંટડી જરૂર વગાડે છે, ત્યારબાદ તે ભગવાનના દર્શન કરે છે। ઘરમાં પૂજા કરતા સમયે દરેક લોકોના ઘરના મંદિરમાં પણ નાની ઘંટડી અવશ્ય હોય છે। સનાતન ધર્મમાં માન્યતા છે કે પૂજા પાઠ, ખાસ આરતીના સમયે ઘંટડી વગાડવી જરૂરી હોય છે। એવું કહેવામાં આવે છે કે ઘંટડી વગર કરવામાં આવેલી આરતી અધૂરી માનવામાં આવે છે। શું તમે જાણો છો કે આખરે મંદિરમાં જતાં પહેલાં ઘંટડી શા માટે વગાડવામાં આવે છે? તેના કારણ ખૂબ જ ખાસ છે। ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણ છે। મંદિરમાં તમે મોટા મોટા ઘંટ અને ઘંટડીઓ જોઈ હશે। મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ભક્તો પૂરી શ્રદ્ધા સાથે ઘંટડી વગાડે છે। પ્રાચીન સમયથી જ દેવાલય અને મંદિરની બહાર આ ઘંટડીઓ લગાડવાની શરૂઆત થઈ હતી। તેની પાછળ માન્યતા છે કે જે સ્થાન ઉપર ઘંટડીનો અવાજ દરરોજ આવે છે ત્યાંનું વાતાવરણ હંમેશા સુખદ અને પવિત્ર રહે છે અને નકારાત્મક કે ખરાબ શક્તિઓ પૂરી રીતે નિષ્ક્રિય થતી જાય છે। મંદિરમાં પ્રવેશ કરવા પર ઘંટડી વગાડતા જ આપણા મગજમાં ચાલી રહેલા બધા જ વિચારો ઘંટડીના અવાજથી સંપૂર્ણ રીતે હટી જાય છે અને મન સંપૂર્ણ રીતે શ્રદ્ધાભાવથી પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય છે। માટે ઘંટડીનો અવાજ આપણા મનને એકાગ્રચિત કરવાનો ભાવ કરી અને ભગવાનની તરફ લઈ જાય છે। માટે ઘંટડી વગાડવાથી જ જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ઘણીવાર ધાતુના સંમિશ્રણના કારણે આવે છે। ઘંટડીને નિર્મિત કરવામાં કેડમિયમ, તાંબુ, નિકલ, સીસા, ક્રોમિયમ અને મેંગેનીઝ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે। માત્ર આ ધાતુઓનો જ નહીં, તેને કેટલીક માત્રામાં ભેળવવામાં આવી છે। તેના ઉપર ઘંટડીઓનો અવાજ નિર્ભર કરે છે કે ઘંટડીને એ પ્રકારે બનાવવામાં આવે છે કે તેનો અવાજ મગજની જમણી અને ડાબી બંને ભાગને મેળવવાનું કામ કરે અને ઘંટડીને એકવાર વગાડવા ઉપર તેનો અવાજ વાતાવરણમાં ઓછામાં ઓછો 7 સેકન્ડ સુધી ગુંજે છે। માટે ઘંટડી વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિમાં ચેતના જાગૃત થાય છે। ત્યારબાદ તેમની પૂજા અને આરાધના વધારે ફળદાયક અને પ્રભાવશાળી બની જાય છે। આ જ કારણ છે કે સવાર સાંજ મંદિરમાં જ્યારે પણ પૂજા અને આરતી થાય છે તો એક લયમાં ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે, જેથી કરીને ત્યાં રહેલા લોકોને શાંતિ અને દેવી ઉપસ્થિતિની અનુભૂતિ થાય છે। ઘરમાં વિન્ડ ચાઇમ લગાડવાનો ઉદ્દેશ્ય પણ સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવાનો હોય છે। વિન્ડ ચાઇમની ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જાના તરંગો ઉત્પન્ન કરે છે, જે ઘરના વાતાવરણને હંમેશા ખુશનુમા બનાવે છે। મંદિરમાં ઘંટડી વગાડવાથી વ્યક્તિના ઘણા જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે। જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જ જે નાદ થયો હતો એવો જ અવાજ ઘંટડી વગાડવા ઉપર પણ આવે છે। ઘંટડીને નાદનું પ્રતીક છે। આ નાદ ઓમકારના ઉચ્ચારણમાંથી પણ જાગૃત થાય છે। ક્યાંક ને ક્યાંક એવું પણ લિખિત છે કે જ્યારે પ્રલય આવશે તે સમયે પણ આવો જ નાદ થશે। મંદિરની બહાર લગાવેલી ઘંટડી કે ઘંટને કાળનું પ્રતીક પણ માનવામાં આવે છે। જ્યારે ઘંટડી વગાડવામાં આવે છે તો આપણા જીવન ઉપર તેનો સાયન્ટિફિક પ્રભાવ પણ પડે છે। રિપોર્ટ અનુસાર જ્યારે ઘંટડી વાગે છે તો તેનાથી અવાજની સાથે
તેજ કંપન ઉત્પન્ન થાય છે અને આ કંપન આપણી આસપાસ ઘણી દૂર સુધી જાય છે, જેનો ફાયદો એ થાય છે કે ઘણા પ્રકારના હાનિકારક જીવાણુઓ નષ્ટ થઈ જાય છે અને આપણી આસપાસનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરમાં તથા તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોય છે. માટે દરેક ઘરની અંદર અને દરેક મંદિરની અંદર ઘંટડીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ.